નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હીના મહત્વપૂર્ણ પ્રવાસે જઈ રહ્યા છે। નીતિ આયોગની બેઠકમાં ગુજરાતના વિકાસ મોડેલનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે। તો જ્યારે રાજ્યના વિવિધ પડતર પ્રશ્નો અને વિકાસ પ્રોજેક્ટ્સ અંગે પણ કેન્દ્ર નેતૃત્વ સાથે ચર્ચા થવાની સંભાવના છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી પ્રવાસે જવાના છે, તો જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે જ દિલ્હી પહોંચી છે। તો આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને આવતીકાલની રાજ્ય કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે। મળતી માહિતી મુજબ દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના વિકાસના રોલ મોડેલ અને વિવિધ સફળ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરશે। આ ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કેન્દ્ર નેતૃત્વ તેમજ વિવિધ કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મહત્વપૂર્ણ બેઠક કરે તેવી શક્યતા છે, જેમાં રાજ્યના પડતર પ્રશ્નો, વિકાસલક્ષી યોજનાઓ અને આગામી મોટા પ્રોજેક્ટ્સ અંગે પણ ચર્ચા થઈ શકે છે। आपने जणावी दे कि नीति आयोग में गुजरात मॉडल प्रेजेंटेशन करवामां आवशे। गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेल और राज्यना नायब मुख्यमंत्री हर्ष संघवी तेओ दिल्ही पहुंचशे और बैठक करशे और गुजरातना रोल मॉडल प्रेजेंटेशन पण समक्ष रखशे। तो हाल खबरों में आगे वधी राजकोटनी बात करवामां आवे, ज्यां राजकोटमां लोकोना आरोग्य साथे छेड़ा करता भेड़सेड़ियाओ सामे फरी एक वखत ચોંકાવનારી हकीकत सामे आवी छे। महानगरपालिकाना फूड विभाग द्वारा लेवामां आवेला नमूनाओना रिपोर्ट्समां जाणीता कृष्णा घी भंडारनुं घी फेल जाहिर थयुं छे। नमूनामां वनस्पति तेलनी भेड़सेड़ मळी आवता तंत्रे कायदेसरनी कार्यवाही शरू करी छे। राजकोट शहेरमां भेड़सेड़युक्त खाद्य पदार्थोनुं वेचाण चिंताजनक रीते वधी रह्युं छे। ताजेतरमां ज राजकोट महानगरपालिकाना फूड विभागे विविध खाद्य चीजोना नमूनाओनी तपास करावता ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે। કેળવાડી મેઇન રોડ સ્થિત કૃષ્ણા ઘી ભંડારમાંથી લેવામાં આવેલા લૂઝ શુદ્ધ ઘીના નમૂનાના વનસ્પતિ તેલની ભેળસેળ મળી આવી છે। લેબોરેટરી રિપોર્ટ મુજબ બીઆર રૂટિંગ રિચર્ડ વેલ્યુ અને આયોડિન વેલ્યુ પણ નિર્ધારિત ધોરણ મુજબ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે નમૂનાઓને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે। મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકડીએના જણાવ્યા અનુસાર આવા ભેળસેળયુક્ત ઘીના સેવનથી આરોગ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે, જેના પગલે સંબંધિત વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરાની વાત કરવામાં આવે તો જિલ્લાના ઉદલપુર અને જાનીપુરા ગામમાં ગ્રામજનોએ બીડી પટેલ કોરી ખાતે ચાલી રહેલા બ્લાસ્ટિંગ સામે મોરચો માંડ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સતત થતા ભારે ધડાકા અને જમીનના કંપનથી મકાનોમાં તિરાડો પડી રહ્યા છે અને જાનમાલને જોખમ ઊભો થઈ રહ્યું છે। મામલે વિવિધ સરકારી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે। વડોદરા જિલ્લાના ઉદલપુર અને જાનીપુરા ગામમાં રહેવાસીઓએ બીડી પટેલ કોરી ખાતે કોઈક રહેલા બ્લાસ્ટિંગને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ખાટ વિસ્તારોમાં થતા ભારે ધડાકા, ધૂળના ગોટે ગોટા અને જમીનમાં થતી ધ્રુજરીના કારણે ગામમાં ભયનો માહોલ સર્જ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બ્લાસ્ટિંગના કારણે રહેણાંક મકાનોમાં તિરાડો પડવાની શક્યતા વધી રહી છે અને નજીક આવેલા પાણીની ટાંકી, શાળા તેમજ અન્ય જાહેર મિલકતોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે। આ સમગ્ર મામલે ગ્રામજનોએ મામલતદાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિતના સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। કેશ પટેલ છે, હું ઉદલપુરથી આવું છું, જાનીપુરાનો રહેવાસી છું। અમારા બાજુની અંદર બીડી પટેલ ક્વોરી આવેલી છે અને શનિવારના રોજ જે બ્લાસ્ટિંગ થયું 10 થી 11ના ગાળામાં, એ બ્લાસ્ટિંગ એટલું ભયાવહ હતું કે વાઇબ્રેશન કંપન 2 કિલોમીટર લગીને ગયા છે, બરાબર। ત્યાર પછી અમે સ્થળ મુલાકાતે ગયા, ત્યાં વિડીયો બી ઉતારેલા છે। તો આ લોકો 15 થી 20 વોલ વેગનના મારે છે, એની સાઇઝ 4.5 ઇંચ હોય છે, બરાબર છે। તો આવું બ્લાસ્ટિંગ ના થવું જોઈએ અને સ્થળ પર ગયા તો ખબર પડી કે અમારા ગામમાં જે કોતર પાછળથી જાય છે એ અડધો કિલોમીટર ખાઈ ગયા છે આ લોકો, બરાબર છે। એના એ માટેને લઈને અમે ગામવાળા બધા પરેશાન થઈ ગયા છે, તો એના માટે અમે મામલતદારશ્રીને બેનને અમને આવેદનપત્ર આપેલું છે। નામ ચારણ નિતેશ રાજુભાઈ છે, હું ઉદલપુર ગ્રામ પંચાયત સરપંચ છું। અમારા જાનીપુરામાં વારંવાર ઘણા જ મોટા બ્લાસ્ટિંગ થતા હોય છે અને બ્લાસ્ટિંગના લીધે ઘણી બધી પરેશાની થાય છે, જેવી કે અમારી બાજુમાં સ્કૂલ આવેલી છે, રહેણાંક વિસ્તારો આવેલા છે, પાણીની ટાંકી આવેલી છે,
તો આના લીધે ઘણી બધી ડેમેજ થાય છે અને ઉપર મકાનની ઉપરથી પોપડા પડવાથી ઘણો બધો મોટો ભય રહે છે. એના લીધે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે. તો આ તાત્કાલિક ધોરણે આ બ્લાસ્ટિંગ બંધ કરવા અમારી માંગ છે. તમારા ઉદલપુરમાં ક્વોરી ઝોન છે તો પ્લાસ્ટિક જ થાય, પણ તમારે આ શું પ્રોબ્લેમ છે એ જણાવો. પણ આ બ્લાસ્ટિંગ બહુ જ મોટું કંપન થાય છે. એના લીધે ઘરના જે પોપડા આવે છે એ પોપડા નીચે પડે અને માથામાં વાગવાનો બહુ મોટો ભય છે. તો આ કંપન ઓછું થાય. બ્લાસ્ટિંગનો અમને કોઈ ભય નથી કે બ્લાસ્ટિંગ ના થાય, પણ આ જે મોટા મોટા વેગનોથી જે બ્લાસ્ટિંગ ઉડાડવામાં આવે છે એ બ્લાસ્ટિંગ બંધ કરવા અમારી માંગ છે. કઈ ક્વોરીવાળા બ્લાસ્ટિંગ કરે છે? અત્યારે હાલ અમે બીડી પટેલ ક્વોરીનું બ્લાસ્ટિંગ બંધ કરવાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. વડોદરાની વાત કરવામાં આવે તો જિલ્લાના સાવલી તાલુકાના સુભેડાવ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તળાવના કિનારે મૃત માછલીઓ જોવા મળતા પાણી પ્રદૂષિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાવલી તાલુકાના સુભેડાવ ગામમાં તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા ગ્રામજનો ચિંતિત બન્યા છે. તળાવના કિનારે મૃત હાલતમાં તરતી અને પડેલી માછલીઓ જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ઘટના પાણીમાં પ્રદૂષણ ફેલાવવાની સંભાવના તરફ ઇશારો કરે છે. માછલીઓના અચાનક થયેલા મોત પાછળનું સાચું કારણ હજુ સુધી સામે નથી આવ્યું છે, જેના કારણે ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થાય છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ તળાવના પાણીના નમૂનાઓ એકત્રિત કરીને વૈજ્ઞાનિક અને લેબોરેટરી તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જો કોઈ બેદરકારી, પ્રદૂષણ અથવા અન્ય ગેરરીતિ જવાબદાર હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ ઘટનાએ માત્ર જળચર જીવ સૃષ્ટિની સુરક્ષા જ નહીં પરંતુ પર્યાવરણ અને જાહેર આરોગ્ય સંબંધિત મુદ્દાઓને પણ કેન્દ્ર સ્થાને લાવી દીધા છે. સ્થાનિકોએ તાત્કાલિક તપાસ અને યોગ્ય પગલાં લેવા તંત્રને અપીલ કરી છે. સુભેલાવ બાજુ એટલામાં જોયું કે હજારો સંખ્યામાં માછલીઓ મોત પામી. હવે મોતનું કારણ શું છે અમને ખબર નથી. એટલે અમારે તંત્રને એટલું કહેવું છે કે સુભેલાવ ગામના અંદર જ્યાં તળાવ છે એની માછલીઓ શાના કારણે મોત પામી છે તે આવીને જાંચ કરવી. આ તો સારું છે કે માછલીઓ છે, પણ કાલ ઉઠીને કોઈ છોકરા, ઢોરો, બકરો પાણી પીવે અને મરે તો એની જવાબદારી કોણ લેશે? એટલે અમારે તંત્રને એટલું જ કહેવું છે કે તમે આવીને આ તપાસ કરાવો કે આ શું છે. બાદ કારમાં આગ લાગી હતી. ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. વડોદરા જિલ્લાના પોઈચા નજીક અમદાવાદ વડોદરા હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પૂરપાટ ઝડપે જઈ રહેલી ઇકો કાર આગળ ચાલતા પિકઅપ વાહનની પાછળ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ ઇકો કારમાં અચાનક આગ ભૂપકી ઉઠી હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. તો આપને જણાવી દઈએ કે ભાદરવા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. સુરતની વાત કરવામાં આવે તો નાસિરનગર ડિમોલિશન મામલે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન ખાતે ન્યાયની માંગ સાથે પહોંચેલા અસરગ્રસ્ત રહેવાસીઓ હવે પાલિકા કમિશનરના બંગલે પહોંચીને વિરોધ નોંધાવી રહ્યા છે. વેડ દરવાજા નજીક આવેલા નાસિરનગરમાં ગત 29 અને 30 મે દરમિયાન થયેલી ડિમોલિશનની કાર્યવાહી હજુ પણ વિવાદના કેન્દ્રમાં છે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આશરે 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા, જેના કારણે અનેક પરિવારો ઘર વિહોણ બન્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અસરગ્રસ્તોનું કહેવું છે કે તેમને પૂરતી નોટિસ આપવામાં નથી આવી તેમજ કોઈક વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં નથી આવી છે. રાજકોટની વાત કરવામાં આવે તો ગઈકાલથી સમગ્ર રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લાંબા ઉનાળાના વેકેશન બાદ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહ સાથે શાળાએ પહોંચ્યા, પરંતુ શૈક્ષણિક વર્ષના પ્રથમ જ દિવસે શિક્ષણ વ્યવસ્થાની એક મોટી ખામી સામે આવે છે. રાજ્યની અનેક સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં
તે પ્રારંભ થઈ ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર છે ત્યાં આ જે વિદ્યાર્થીઓના સત્રમાં ક્યાંક નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે નવા સત્રનો અભ્યાસ શરૂ થતાં સરકાર દ્વારા જે કહેવાય વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આપવામાં આવતા હોય છે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ માટે, પણ ક્યાંક ને ક્યાંક આ વખતે વિદ્યાર્થીઓને હજી સુધી પાઠ્યપુસ્તક નથી મળ્યા, જેથી વિદ્યાર્થી વાલી અને સમગ્ર શિક્ષણ જગત છે તે ચિંતિત છે. ત્યારે આપણી સાથે કેટલાક જે કહેવાય વિદ્યાર્થીના વાલી અને સ્કૂલના પ્રિન્સિપલ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. બેટા, શું કહેશો, અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં તમે ભણો છો, તમારું અત્યારે પાઠ્યપુસ્તક હજી નથી આવ્યું, કેવી રીતે તકલીફ પડે છે? હું ધોરણ 10માં ભણું છું, પણ અમારે હે ને અડધા બીજા છોકરાના પાઠ્યપુસ્તકો આપ્યા છે અમને સરે, જૂના વિદ્યાર્થીઓના, અડધા બાકી છે. એટલે અડધા સરકારને માનીએ છીએ કે અમે અડધા ચોપડા તો અડધા બાકી, હજી ઘણા નવા છોકરા સ્ટુડન્ટ આવ્યા એને બાકી છે. તમે શું કહેશો બેટા, અત્યારે તમારે પાઠ્યપુસ્તક વગર ક્યાંક ને ક્યાંક જે ભણવું મુશ્કેલ થતું હોય છે, ત્યારે અત્યારે સ્કૂલ પ્રશાસને એક સારો નિર્ણય લીધો છે, જૂના વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક તમને આપ્યા, પણ હકીકતે આ કામ સરકારને કરવું જોઈએ, આગોતરું કામ કરવું જોઈએ વેકેશન દરમિયાન. તમે શું માનો છો? અમે તો એ માનીએ છીએ કે અત્યારે અમારી પાસે ચોપડા નથી તો અમને તકલીફ પડે છે. જોકે અમારા સર ટીચર બહુ સારા છે કે જે સ્માર્ટ બોર્ડમાં અને બીજા જૂના વિદ્યાર્થીઓ હોય એના ચોપડા અમને આપીને થોડું સારી રીતે ભણાવે છે. તો અત્યારે કોર્સ અમારો થોડોક અટકી ગયો છે, તો અમારા સાહેબને એ લોકો છે જેને વાંધો નથી આવે એમ, એટલે અમારું સરકારને એવું કહે છે કે જલ્દીથી અમને એને ચોપડા આપો. જે અમારા નવા સ્ટુડન્ટ આવ્યા છે ને નવા વિદ્યાર્થીઓ એને પણ ચોપડા નથી મળે, એટલે સરકારને એક જ વિનંતી છે કે અમને જલ્દીથી ચોપડા આપો, જેનાથી અમારું ભવિષ્ય અને અમારું ભણતર સારું રહે. ક્યાં ધોરણમાં ભણો છો તમે? 10માં. તમે કયા ધોરણમાં તમે અભ્યાસ કરો છો અને તમારું શું કહેવાનું છે? કારણ કે જે રીતે સમગ્ર પાઠ્યપુસ્તક હજી નથી આવ્યા, અભ્યાસક્રમ અધૂરો રહે છે, વર્ષના અંતે જ્યારે પરીક્ષા આવે છે ત્યારે જે અભ્યાસક્રમ જે છે તે છૂટી ગયો હોય છે પાછળનો, તમે શું કહેશો? હું એસ ચૌધરી હાઈસ્કૂલમાં ભણું છું. મારું નામ તરજિયા ધન્ના છે. મારું ધોરણ 10મું ભણું છું. અને આપણે પરીક્ષા આવે ને એના આગલા દિવસે અમને ડિપ્રેશન થાય છે, ચોપડા હોતા નથી અને ભણવામાં તકલીફ થાય છે અને ડિપ્રેશન થાય છે. અને સર અમારા સ્માર્ટ બોર્ડમાં ભણાવીને આગળ ચોપડામાં લખાવીને વાંચીએ છીએ, રિવિઝન કરીએ છીએ અને પૂછાય છે પણ થોડુંક બાકી રહી જાય. કાકા, તમે શું કહેશો? ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટેડ શાળા સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓને ચોપડા આપવામાં જોઈએ તેનું આગોતરું આયોજન સરકારે કરવું જોઈએ, શિક્ષણ વિભાગે કરવું જોઈએ, પણ શિક્ષણ વિભાગ આમાં અસફળ નીવડ્યું એવું લાગે છે. એમાં એવું હોય કે આ લોકોને જલ્દી ચોપડા દેવા પડે. એમાં એવું હોય જૂના ચોપડા છે એ ચલાવી રહ્યા છે, બરાબર. સાહેબની બધાય સારા છે, બોર્ડમાં દીએ ઇન્જામ બધાને લખાવે, બરાબર. મારો છોકરો અત્યારે 9માં ભણે, એ અત્યારે દાખલ થયો, અત્યારે જ એડમિશન કરાવી રહ્યો, બરાબર. એની પાસે ચોપડા છે, એ જૂનામાં સર દીએ તો એ જૂનામાં ચલાવી દે, પણ જલ્દ નવા ચોપડા બધાને મળવા જરૂરી, કેમ કે ભવિષ્ય છોકરાનું બગડે નહીં. ભવિષ્ય બગડે છે. અન્ય આપણી સાથે એક વાલી છે, એમની સાથે વાત કરું છું. તમે પણ એક વાલી છો, તમને તમારા બાળકના ભવિષ્યને લઈને કેવી ચિંતા થઈ છે? કારણ કે સરકારને જે કામ કરવું જોઈએ સરકાર નથી કરતી, તેથી એ જ કહેવા માગું છું સર કે 1 મહિનો વયો ગયો, 1 મહિનામાં તો ચોપડા મળી જવા જોઈએ, બરાબર છે. હજી છોકરાઓ પાસે ચોપડા નથી, તો સારું કહેવાય કે સાહેબો બધાય વ્યવસ્થિત રીતે છોકરાઓને જૂના ચોપડામાં એનો અભ્યાસ કરાવે છે, પણ અલગે પડતું હોય ને ક્યારેક, જૂના ચોપડા હોય, નવા ચોપડા હોય, બરાબર છે. પણ સરકારશ્રીને અપીલ છે કે નવા ચોપડા જો અત્યારે છોકરાઓને મળી જાય વહેલી તકે તો સારું, એમ એનું ભવિષ્ય અટકે નહીં, એનું રૂટિન ચાલુ થઈ જાય. અત્યારે છોકરાઓ એમ લાગે, છોકરા ખુદ એમ કે પપ્પા મેં પાછળ રહી જાઉં તો ચોપડા મળ્યા નથી હજી, તોય સારું છે. તોય બિચારા જ્યાં ત્યાં કોઈક જૂના કોઈ છોકરા હોય એની પાસે જાય છે, એની પાસે કોઈ ઘરે જાય છે, કોઈ મિત્ર સર્કલ પાસે જાય છે, ભાઈ તમારી પાસે ચોપડા પડ્યા છે જૂના તો અમે લઈ લઈએ અત્યારે, એના માટે રૂટિન અમારું ચાલુ થઈ જાય. પછી કેટલા દિવસ સાહેબ, પણ વહેલા તકે હું સરકારશ્રીને એટલી વિનંતી છે કે વહેલી તકે જો મળી જાય ચોપડા તો બીજાને તો મળી જ જાય છે, પ્રાઇવેટમાં તો મળી જ જાય છે. તો સરકાર એટલે તો થોડુંક વિચારવું જોઈએ ને કે આ સરકારી સ્કૂલ જ છે અને ચોપડા મળી જવા જોઈએ ટાઈમસર. 1 મહિનો વયો ગયો, 1 મહિનો લેટ, આ વેકેશન વયું ગયું આખું પૂરું. ધન્યવાદ. આપણી સાથે સ્કૂલના જે પ્રિન્સિપલ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાય છે કે પ્રાઇવેટ સ્કૂલોને જે બધું મળી રહે છે, સરકારી સ્કૂલોને જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એવી ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોને જ કહેવાય કે પાઠ્યપુસ્તક નથી મળતા. વિદ્યાર્થીઓમાં પણ ચિંતા છે, વાલીઓમાં પણ છે. તમે એક શિક્ષક છો, તમે એક નવો અભિગમ શરૂ કર્યો છે, શું કહેશો? જયેશ વસોયા, આચાર્ય શ્રી ચૌધરી હાઈસ્કૂલ. આમ તો દર વર્ષે લગભગ ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં અગાઉના વર્ષના પાઠ્યપુસ્તકો છે એ આવી જતા હોય છે, પણ કોઈ પણ કારણસર છે એ આ વખતે હજુ સુધી શાળાઓ શરૂ થઈ ગઈ છે, વેકેશનના 2 દિવસ જેવો સમય જતો રહ્યો છે
આમ છતાં હજુ પાઠ્યપુસ્તકો છે એ ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને મળી શક્યા નથી. ચોક્કસ વિદ્યાર્થીઓ વારંવાર આવા પ્રશ્નો કરતા હોય છે કે સર અમને પાઠ્યપુસ્તકો ક્યારે મળશે. અમે એક નવો રસ્તો અપનાવ્યો છે અત્યારે કે ગયા વર્ષના જે વિદ્યાર્થીઓ હતા એમની પાસેથી અમે જૂના પાઠ્યપુસ્તકો મગાવી લીધા અને હાલ પૂરતું જ્યાં સુધી નવા પાઠ્યપુસ્તક ન મળે ત્યાં સુધી એક વચગાળાની રાહત રૂપે અમે એ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીને આપીને અત્યારે અમારો અભ્યાસક્રમ છે એ સતત આગળ વધારી રહ્યા છીએ. નેક્સ્ટમાં સરકારે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઇટ ઉપર પણ PDF સ્વરૂપે દરેક પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કર્યા છે. જી શાળા પણ છે, પણ આમ છતાં આપણે રૂબરૂમાં ભણાવીએ અને પેલા PDFમાં ભણાવીએ બંનેમાં થોડોક ફરક પડતો હોય છે. છતાંય શક્ય એટલા વહેલા પાઠ્યપુસ્તકો મળે એવી આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. તો આ હતા રાજકોટના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના પ્રિન્સિપલો જેમને ઇન્ડિયન ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક જે ચોપડા જે પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને આપવામાં આવતો હોય છે તે મોડા આપવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓને પણ જે ક્યાંક ને ક્યાંક તકલીફ અને કહેવાય કે સ્ટ્રેસનો સામનો કરવો પડી રહ્યો છે. પણ હાલ અત્યારે સ્કૂલ દ્વારા એક મહત્વનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જૂના જે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાંથી ભણીને ગયા હોય તેના પાઠ્યપુસ્તક છે તે હાલ અત્યારે વિદ્યાર્થીઓને આપીને તેમનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. સાથે વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ અને વાલીઓ જે તે માંગ કરી રહ્યા છે સરકાર પાસે કે વહેલી તકે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આપવામાં આવે જેથી કરી વિદ્યાર્થીઓને જે હાલાકીનો સામનો કરવો પડે ના કરવો પડે. હાલ ખબરોમાં આગળ વધીએ. વડોદરાની વાત કરવામાં આવે તો સિંગલ યુઝ પ્લાસ્ટિકના દંડની વસૂલાતને લઈને વિવાદ સર્જાયો છે. વડોદરા મહાનગરપાલિકાના સિનિયર અધિકારી મંગેશ જયસ્વાલ અને તેમની ટીમ પર એક મુલાકાતી પરિવારે ગંભીર નાણાકીય ગોબાચારીના આક્ષેપો કર્યા છે. પરિવારજનોનો દાવો છે કે તેમની પાસેથી પ્લાસ્ટિકના ઉપયોગ બદલ ₹1000નો દંડ વસૂલવામાં આવ્યો હતો, પરંતુ સામે માત્ર ₹50ની જ પાવતી આપવામાં આવી હતી. શાયજી પાર્કમાં ફરવા આવેલા એક પરિવાર પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિક મળી આવતા કોર્પોરેશનની ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે દંડ વસૂલતાની સાથે જ આ પ્રક્રિયામાં પારદર્શિતાનો સદંતર અભાવ જોવા મળ્યા હોવાની નારાજગી પરિવારે વ્યક્ત કરી હતી. વડોદરાની વાત કરીએ તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી વિવાદિત સરકારી જમીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાને કોર્ટની કડક અટકોનો સામનો કરવો પડ્યો છે. કોર્ટે જમીન પરના કબજાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા અને વડોદરા મહાનગરપાલિકાને પણ જવાબદાર અધિકારીઓ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી વિવાદિત જમીન અંગેનો મામલો હવે વધુ ગરમાયો છે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને સીધો સવાલ પૂછવામાં આવ્યો કે તમે અભણ નથી તો પછી જમીન પર કબજો કેવી રીતે કર્યો. કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ આ જમીન અંગે માત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રસ્તાવ પસાર થયો હતો, પરંતુ જમીનની કાયદેસર ફાળવણી કરવામાં નથી આવી. સુરતની વાત કરીએ તો સુરતના નાસિરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે હવે અસરગ્રસ્ત લોકો રસ્તા પર ઉતર્યા છે. પોતાના પર થયેલા અમાન્ય અવાજ ઉઠાવવા નાસિરનગરના રહેવાસીઓ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન ખાતે પહોંચ્યા, ન્યાયની માંગ કરી. સુરતના વેડ દરવાજો નજીક આવેલા નાસિરનગરમાં ગત 29 થી 30 મે દરમિયાન કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી હજુ પણ ચર્ચાના કેન્દ્રમાં છે. આ જંગલ રાજ ચાલી રહ્યું છે. ભારતના બંધારણની અંદર તાત્કાલિક ન્યાય થાય છે. 10 દિવસ થયા આ ગરીબોને કોઈ પૂછતું નથી. આટલી બધી દોડધામ થઈ, તૂટી ગયું, બધું લૂંટાઈ ગયું. આ લોકો યુનિફોર્મ પહેરીને હથિયાર, મશીન બધું લઈને આ લોકોને લૂંટી લીધા, પણ આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આ ભ્રષ્ટાચારી અધિકારીઓને છાવરવામાં આવે છે. આજે આખો ને આખો પ્રોજેક્ટ ગેરકાયદેસર છે. એક નાનો અમથો માણસ લારી મૂકે છે તો કોર્પોરેશન ને દેખાય છે ને લારી ઉચકી લઈ જાય છે જે ગરીબ માણસથી, પણ આખો ને આખો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ ગેરકાયદેસર છે. એની નોટિસ આજે બહાર પાડી કે આ ગેરકાયદેસર છે, અને આ ગેરકાયદેસરના પ્રોજેક્ટના સમર્થનમાં આ બિલ્ડરોના કહેવાથી આ ગરીબોના મકાન તોડી નાખ્યા અને આખું આખું ગેરકાયદેસર અને ભૂતિયા ડિમોલિશન કરી અને લોકોને જે બરબાદ કરી નાખે, પણ આજે એ લોકોને ન્યાય નથી મળતો. આ કોંગ્રેસ પાર્ટી આ લોકો માટે
10 દિવસથી આંદોલન કરી રહી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરતા રહેશું અને અમારે ગરીબ અને મધ્યમ વર્ગને આ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોર્ટમાં જવું પડે, સુપ્રીમ કોર્ટમાં જવું પડે, જેવી લડાઈ લડવું પડે એ લડાઈ લડતા રહીશું. તમારા વોર્ડમાં જે નાસરનગર નદી મળ્યો છે પુલિસને આની બાજુમાં જે પ્રોજેક્ટ છે એને ગેરકાયદેસર નોટિસ જે રીતે બહાર પડી શું કહેશું? જે નોટિસ બહાર પડી છે જે પ્રોજેક્ટને લઈને નોટિસ બહાર પડી છે અને પ્રોજેક્ટથી અને આ ડિમોલેશનથી કોઈ આટલો બધો ઘેરો સંબંધ નથી. આ તો માત્ર વરસાદના કારણે એ જે નોટિસ પડી છે અસલ જો મુદ્દો છે આ લોકો જે લોકોએ આ કાંડ કર્યું છે એ લોકો સામે સજા કરવાનું, એ લોકો સામે ફોજદારી કરવાની, એ લોકો સામે પગલાં લેવાના. એ કોઈ પણ જાતના પગલાં આ લોકો લેતા નથી. પહેલાં તો નક્કી જ નથી કરતા કે ડિમોલેશન એસએમસીએ કર્યું કે ડિમાર્કેશન કર્યું, અને જો ડિમોલેશન કર્યું તો કયા અધિકારીને એને પુરાવો આપવામાં આવ્યો. એટલે આ માત્ર ખોખોની વાત છે. આ લોકો કોઈ ન્યાય આપવા માંગતા નથી. આ લોકોને ન્યાયતંત્રમાં કોઈ વિશ્વાસ હોય એવું લાગતું નથી. આ માત્ર વિનાશ 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 કરનારી પાર્ટી છે. વિકાસ 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 માત્ર ઉદ્યોગપતિઓનો છે, વિનાશ વિનાશ માત્ર ગરીબોનો છે. આ તો આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી, એટલે દેશને આઝાદી અપાવનારી પાર્ટી. અમે તો છેલ્લે સુધી આંદોલન કરશું, રસ્તા પર ઉતરશું. આમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આવશે, એઆઈસીસી આવશે. અમે આ લોકો સાથે રસ્તા પર છીએ. આ લડાઈ છોડવાના નથી. ગરીબોને એના હક બતાવીને રહીશું. સુરત ગ્રામ્યમાં ડ્રગ્સ માફિયાઓ પર પોલીસે મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. જિલ્લા પોલીસે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને 7 જેટલી નાર્કોટિક્સના ગુનાનો શોધી કાઢ્યા છે અને જેમાં 10 પેડલરો રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેઇન હેઠળ કડોદરા, ઓલપાડ, કામરેજ, પલસાણા અને પાલોદમાં સપાટો બોલાવ્યો છે. ગઈકાલની આ કાર્યવાહીમાં પોલીસે 3 કિલોથી વધુનો નવો ગાંજો પકડ્યો છે, જેની કિંમત 1,60,000 રૂપિયાથી વધુ થાય છે. આ ઓપરેશનથી ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગઈ છે. બદીને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય છે. આ વર્ષની અંદર અત્યાર સુધીમાં 29 જેટલા એનડીપીએસના કેસો કરવામાં આવેલા. એની અંદર મોટાભાગના ક્વોલિટી કેસો છે. એમાં લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000નો મુદ્દામાલ હતો. પરંતુ ખાસ એ બાબત એની અંદર હતી કે જે પેડલર છે કે જે ખૂબ નાના નાના પેકેટ્સ લઈ અને ચોરી છુપીથી ટાર્ગેટેડ ડિલિવરી કરતા હોય છે, કે જે કન્ઝમ્પશન કરતા હોય એવા વ્યક્તિનો સંપર્ક થઈ અને એને જે તે જગ્યાઓ પર એકદમ નાના પેકેટ્સમાં પહોંચાડતા હોય છે. એટલે અમારા આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અમે એલસીબી એસઓજી અને અન્ય 7 જેટલી ટીમો બનાવેલી અને બાતમીદારોના માધ્યમથી અને અન્ય રીતે જે આ પેડલરો છે એ પેડલરો પર સ્ટ્રાઇક કરવામાં આવેલી અને પેડલરો પર સ્ટ્રાઇક કરી એમાં અમે સારી એવી સફળતા મેળવી છે. 7 જેટલા એનડીપીએસના કેસ એક જ દિવસમાં કરવામાં આવેલા છે, જેની અંદર ક્વોન્ટિટી નાની છે. પેડલર પાસે ક્વોન્ટિટી નાની જ હોય છે, નાના પેકેટ્સની અંદર એ લોકો ડિલિવરી કરતા હોય છે. પરંતુ જે નો ડ્રગ્સનું કેમ્પેન છે એ ચરિતાર્થ કરવા માટે અને ડ્રગ્સનું જે નેટવર્ક છે એ સંપૂર્ણપણે તોડવા માટે અગાઉ મોટા કેસ કરેલા છે. એ જ રીતે આ જે પેડલર છે એને અમે ટાર્ગેટ કરી અને કેસ કરી રહ્યા છીએ અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે. 7 જેટલા એનડીપીએસ એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે. એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં એનડીપીએસના કેસ થયેલા. અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણ. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.